નિવૃત્ત કર્મચારીઓને સરકાર દ્વારા નાણાકીય લાભ ઝડપથી અપાય તેવી માંગ કરવામાં આવી છે। વય નિવૃત્ત થયાને સરકારી કર્મચારીઓને 5 વર્ષથી નાણાકીય લાભ મળતા નથી। રજા પગારમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે। છેલ્લા 5 વર્ષથી 200 જેટલા કર્મચારીઓને નિવૃત્તિના લાભ નથી મળી રહ્યા। ત્યારે નિવૃત્ત કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। જો હજુ પણ કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમડીને આવેદનપત્ર આપવામાં આવશે, એવું કર્મચારી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું। મંડળના પ્રમુખ તરીકે આજે આ આવેદનપત્ર જે નિગમમાંથી વય નિવૃત્ત થયેલા અમારા કર્મચારીઓ છે કે જેમને વય નિવૃત્તિને આજે 5 વર્ષ 6 વર્ષ કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તેમના વય નિવૃત્તિના નાણાકીય લાભ જેવા કે સીપીએફ એમને મળવું જોઈએ સમયસર, કે એમનો ગ્રેજ્યુઇટીનો લાભ છે કે રજા પગારનો લાભ છે, જેમાં ઘણા કર્મચારીઓને 7મા પગાર પંચના બદલે 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે રજા પગાર અને ગ્રેજ્યુઇટીનો લાભ મળેલો છે। ઘણા કર્મચારીઓને સીપીએફના નાણાં 5 વર્ષથી વધારે સમય થઈ ગયેલો હોવા છતાં પણ હજી નિગમની કચેરીમાંથી ચૂકવવામાં આવેલા નથી, જે બાબતે આ કર્મચારીઓ દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે। તેમ છતાં આજ દિને ઘણા કર્મચારીઓને લાભ મળેલો ન હોય